નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મહિલા કર્મચારીઓને છૂટા કરાતા બહુજન આર્મીનો ઉગ્ર વિરોધ। ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે આજે બહુજન આર્મી દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ કાર્યરત મહિલા કર્મચારીઓને છેલ્લા 15 દિવસથી કોઈપણ પૂર્વ સૂચના અથવા માન્ય કારણ વગર નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા આ અન્યાયી પગલાં સામે બહુજન આર્મીના સ્થાપક શ્રી લખનભાઈ ધુઆએ સખત વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ બહુજન આર્મીના શ્રી લખનભાઈ ધુઆના નેતૃત્વ હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી। લખનભાઈ ધુઆએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ દ્વારા મહિલા કર્મચારીઓને અચાનક નોકરી પરથી દૂર કરવાથી તેમના અને તેમના પરિવારોની આજીવિકા પર ગંભીર અસર પડી છે। આ પગલું શ્રમ કાયદાઓ અને માનવીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે। બહુજન આર્મીએ માંગ કરી છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક મહિલા કર્મચારીઓને ફરીથી નોકરી પર પાછા લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કોઈપણ પગલાં ભરતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે। જો આ મામલે સત્વરે કોઈ હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો બહુજન આર્મી દ્વારા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ ધરણા અને રજૂઆત દરમિયાન બહુજન આર્મીના કાર્યકરો અને અસરગ્રસ્ત મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ। પહેલેથી હતું પણ નતા આપતા નાલાયકો કોન્ટ્રાક્ટરો તો આપણે શું કરવાના? એ પહેલાનું સમય 365 પર ડે અને યરલી 10 અને હવે સૌનો સારો રસ્તો થઈ જશે। આ એજન્સી વર્કઆઉટ રોકાઈ આ ખાલી વાતો કરવાથી નહીં થાય, લિખિતમાં કરવાથી થશે, વાતો કરવાથી કાઈ નહીં થાય। હું તમને ઇન્સ્યોરન્સ આપું એટલો કહી શકું કે જે થાય બધાનો આપણે રસ્તો કાઢશું। તો અમે કે અહીંયા ગેટ બંધ કરીએ છીએ, બરોબર છે ને? પછી કાલ તમારે જો એવું તમે આનામાં સ્વાભાવિક છે 15 દિવસથી મહિલાઓ ઘરે બેઠી હોય, પુરુષો હોય ને તો મને એક્શન ન લેવા પડે, મને આવવાની જરૂર ન પડે સાહેબ। મહિલાઓ હું સરકારની નીતિ, સરકારની જે નીતિ છે હું એને સરકારની નીતિ, સરકારની નીતિ ઉપકાર નથી કર્યો, ઉપકાર નથી કર્યો તમે રિસ્પોન્સ આપ્યો એટલે એમ નહીં। તમે શું કહો છો? રિસ્પોન્સ આપ્યો, ઉપકાર કર્યો મારા ઉપર? જો મેં તમને